સુરતમાં આવેલી વિવિધ હોટલો અને તેમાં પણ ખાસ કરીને ઓયો કંપનીને સંચાલન માટે અપાતી હોટલો અંગે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। સુરતના મૈદરપુરા વિસ્તારમાં સૌથી વધુ હોટલો આવેલી હોય, જેને લઈને મૈદરપુરા પોલીસ દ્વારા હોટલ સંચાલકો માટે શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે। સુરતમાં દિવાળીને લઈને પોલીસ એક્ટિવ થઈ છે કે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારો કે જે મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવતા હોય ત્યાં હોટલ સંચાલકો માટે મૈદરપુરા પોલીસ દ્વારા એસઓપી જાહેર કરાઈ છે। ગુજરાત પોલીસના કાયદાકીય નિયમો તથા સુરક્ષા હિતમાં હોટલ સંચાલકો માટે ફરજો તથા પ્રતિબંધો નક્કી કરાયા છે, જેમાં દરેક ગ્રાહક પાસેથી માન્ય ઓળખપત્ર લઈને ચેક ઇન રજિસ્ટરમાં નોંધવવું, ઓનલાઈન સી ફોર્મ /ડી ફોર્મ ફરજિયાત રીતે ભરવું, યુવતીઓના મોઢા ઉપર દુપટ્ટો હોય તો તે મોં ખોલાવી આધાર કાર્ડ ચેક કરી રૂમ આપવી, પ્રવેશ દ્વાર, રિસેપ્શન, કોરિડોર, પાર્કિંગ તથા બહારના વિસ્તારમાં સારી ક્વોલિટીના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા તથા રોડ સાઇડ એક એનપીઆર કેમેરો લગાવવો અને 30 દિવસ સુધી રેકોર્ડિંગ સાચવવું, શંકાસ્પદ વ્યક્તિ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી તથા ચેકિંગ સમયે સહકાર આપવો, ફાયર સેફ્ટી સાધનો કાર્યરત રાખવા, તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું તથા ઓળખ નોંધ રાખવી, જરૂરિયાત મુજબના તમામ લાયસન્સ સમયસર નવીનીકરણ કરાવવાનું, ઓયો કંપનીને સંચાલન માટે હોટલ આપતા પહેલા પોલીસને જાણ કરવી, હોટલમાં ગ્રાહકની વિગત માટે નિભાવવામાં આવતું રજિસ્ટરમાં વિગત હોટલ મેનેજમેન્ટ દ્વારા ભરાવી અને ગ્રાહક પાસે ભરાવી નહીં અને તમામ ગ્રાહકનો નંબર ડાયલ કરી નંબર સાચો છે કે ખોટો છે તે ચેક કરવો, આધાર કાર્ડમાં ફોટો બરાબર ન ફરીથી આધાર કાર્ડમાં ફોટો બરાબર ન હોય તો બીજો પણ સરકાર માન્ય આઈડી પ્રૂફ ફોટાવાળું લેવું, મુલાકાતીઓને મહેમાનોની ઓળખ ચકાસણી ફરજિયાત કરી રજિસ્ટરમાં નોંધ રાખવા જણાવ્યું હતું। સાથે ઓળખપત્ર લીધા વિના કોઈ ગ્રાહકને રૂમ આપવો નહીં, ટૂંકા ગાળા માટે યુવક યુવતી કપલને રૂમ આપવી નહીં, તરુણ વયની કે છાત્રાઓને રૂમ આપવી જ નહીં, હોટલમાં જુગાર, દારૂ, ડ્રગ્સ, માનવ વાટાઘાટ કે ગેરકાયદે પ્રવૃત્તિઓ થવા દેવી નહીં, ગ્રાહકોની ખોટી માહિતી છુપાવી કે કાગળમાં હેરાફેરી કરવી નહીં, સીસીટીવી કેમેરા બંધ રાખવા કે રેકોર્ડિંગ ડિલીટ કરવી નહીં, પોલીસની પૂર્વ મંજૂરી વિના મોટા કાર્યક્રમો આયોજિત કરવા નહીં, સુરતના લોકલ યુવક યુવતીઓની ઉંમરની ખરાઈ કર્યા વિના રૂમ ભાડે આપવા નહીં, હોટલના રૂમમાં તથા બાથરૂમમાં સ્પાય કેમેરા લગાવેલા હશે તો હોટલ સંચાલકની જવાબદારી રહેશે અને સ્પાય કેમેરા લગાવેલા છે તે માલુમ પડશે તો આપના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરાશે તેમાંથી જણાવ્યું હતું। તો પોલીસે એમ પણ જણાવ્યું હતું કે અપાયેલી સૂચનાનું ઉલ્લંઘન થશે તો ગુજરાત પોલીસ અધિનિયમ આઈપીસી તથા અન્ય લાગુ કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવશે।